કોંગ્રેસ હવે પોતાને બેઠી કરવાના અનેક પ્રયાસો ગુજરાતમાં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેના ભાગરૂપે અવારનવાર અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે દિલ્હીમાં પણ હાઈકમાન્ડ સાથે ગુજરાતના નેતાઓની બેઠક પણ યોજવામાં આવી રહી છે, રણનીતિ ઘડવામાં આવી રહી છે. કારણ કે 2027ની ચૂંટણીને તો હજી ખૂબ સમય છે, પરંતુ તે પહેલાં સ્થાનિક ચૂંટણી અને પાલિકાની ચૂંટણી આવી રહી છે, જેને જોતા હવે કોંગ્રેસ એક પણ મોકો ગુમાવવા નથી માંગતી અને એટલા માટે જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને એટલા માટે જ હવે ગુજરાતના કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ દિલ્હી ખાતે જઈ રહ્યા છે અને ગુજરાતમાં કઈ પ્રકારે કોંગ્રેસ આગળ વધશે તેવી અવારનવાર રણનીતિઓ છે એ તૈયાર કરવામાં આવી રહી છે. એની સાથે સાથે રાહુલ ગાંધી પણ માર્ગદર્શન આપી રહ્યા હોય, તેઓ પણ ગુજરાતમાં વધારે રસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે તેમના પ્રવાસો છે એ ગુજરાતના એ પણ વધતા જઈ રહ્યા છે. તેઓ નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે, મિટિંગનો દોર છે એ રમેશ ચાલુ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ કંઈક અલગ જ અંદાજમાં, અલગ જ મૂડમાં જોવા મળી રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ કદાચ કોંગ્રેસને ડર છે કે જો અહીં અમે હવે મહેનત નહીં કરીએ તો પછી અમે સમાપ્ત થઈ જઈશું, ભૂસાઈ જઈશું, અમારું અસ્તિત્વ નહીં રહે. કદાચ ક્યાંક એવો ડર પણ હોઈ શકે છે કોંગ્રેસને. એટલા માટે જ હવે હોમવર્ક કરવાની શરૂઆત છે કોંગ્રેસે અત્યારથી કરી દીધી હોય. કારણ કે આમ આદમી પાર્ટી પણ ફૂલ ફ્લેશમાં છે અને તૈયારી કરી રહી છે 2027ની ચૂંટણીને લઈને. આ સાથે જ સ્થાનિકની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી ઝંપલાવશે તેવા પૂરેપૂરા એંધાણ છે અને આમ આદમી પાર્ટીના આવવાથી કદાચ કોંગ્રેસને ડેન્ટ પહોંચી શકે છે એ વાત કોંગ્રેસ જાણે છે. કારણ કે અગાઉ જે હિસાબથી આખી ચૂંટણીમાં જે આખો ઘટનાક્રમ સર્જાયો છે એ પણ ખૂબ જ રસપ્રદ હતો. જ્યાં કોંગ્રેસ વધારે મજબૂત હતી ત્યાં તેના સુપડા સાફ થયા છે, જ્યારે બીજી બાજુ હવે ભારતીય જનતા પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળશે. કારણ કે હવે તેમને મળી ગયા છે નવા સુકાની અને તેઓ પણ હવે ગુજરાતના પ્રવાસ પર જવાના છે, ગુજરાતને ખૂંદવાના છે અને રણનીતિ અલગ જ જગદીશ પંચાલે પણ તૈયાર કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે સંગઠનના માળખાને નવા માળખામાં મુજબ ગોઠવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. અને આ સાથે જ કેટલાક આગેવાનોએ જે આંતરિક ફરિયાદો રજૂ કરી છે તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે કોંગ્રેસમાં. જોકે હવે આ બધાની વચ્ચે ચર્ચા છે કે શું ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થશે? કારણ છે કે છેલ્લી અનેક ચૂંટણીઓમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં એ મુદ્દો પણ ચર્ચાના એજન્ડામાં સમાવેશ હોઈ શકે છે. કારણ કે જે દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી છે, જે ગુજરાતના નેતાઓને તેડું આવ્યું હતું, તેમાં આ બેઠકમાં પણ ખાસ આ એજન્ડાનો સમાવેશ હોઈ શકે છે તેવી વાતો છે. પાર્ટી આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને નિર્ણય પર પહોંચી શકે છે. ગુજરાત કોંગ્રેસ માટે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. કારણ કે આગામી સમયમાં પક્ષને સંગઠનાત્મક દ્રષ્ટિએ મજબૂત બનાવી ચૂંટણી માટે તૈયાર કરવાની દિશામાં આ બેઠક ખૂબ જ માર્ગદર્શક બની શકે છે. ત્યારે કોંગ્રેસ હવે ગુજરાતમાં શું નવું કરશે અને જનતા વચ્ચે જશે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. અને કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કોંગ્રેસ કેટલી મહેનત કરે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.